એટલે આ સપને નતું વિચારી મારો બેટો વધારો આવી ગયો છે. એટલે જણા ઉતાવળ કે શું મૂડ વગરનો ફરે યાર તું એ હેડ કે ઢોરો ઘેર ભૂસે મારી છે ભાઈ પછી હા એક વાત કહું, હા તમારે 5 લીટર દૂધ જાય, મારે 15 લીટર દૂધ જાય, તો તમારે 39,000 વધારો આવ્યો તો મારે જ 16,000 વધારો આવ્યો. એ વિચાર કરું છું હું. આ જો આ 16,000 મારે. પણ તમારે ફેટ ઓછા આવતા વાત કરે 15 લીટર ને 2 ફેટ આવતા એટલી ઓય તો ફેટ આવતા 12 ડાયરેક્ટ હેડો તારી થોડો ઉતાળ હેડો તારી એ મુજુકો લાગે આજુ તાર કાગળ તો ખોઈ રહે મારું કાગળ દે. હે આ પાછું ભાઈ હા કાવ ભાઈ આવો આ શું લાવ્યો કાગળ લાવ્યો, મારે કેમ ના લાવ્યું તાર? પણ તમે જો સરકારી ભરાવતા હતા તમે પ્રાઇવેટમાં ભરાવો છો ભાઈ પાછું પ્રાઇવેટમાં ભરાવીને વધારાનું કાગળ લેવા આરા જોતો ખરી. પણ તમારે ના મળે તમે તો પ્રાઇવેટમાં ભરાવો છો પ્રાઇવેટમાં તારી તો મારે દૂધ લઈ મારે સરકારી મારે ચાલુ કરવું પડશે. બસ તો તમે તારે આ અમાર ભાઈ આલે ને એમ તમે જણા તું લઈ જાય મારું દૂધ. ભાઈ પાછું લઈ જાઉં તમે લઈ હા જાઓ. હોય કેટલા લીટર છે કેટલા લીટર છે લીટર તો લગભગ 8-9 લીટર છે. 9 લીટર છે કે માર હારે હાલતું રહો 8-9 લીટર મારું બેટું અમાર ભાઈને 15 ને કાળુ ભાઈનું 9 એમ કરીને 24 લીટર હું તો 39 આયો 70-80 બાર વધારો જાય હારું હારું લઈ જાઉં હું લઈ જાઉં નક્કી લઈ જાવ નક્કી આજ કેટલા વાગે હેડો છો? પોસ હડા પોસ વાજે 5:30 વાગે ઓય તો હું 5 વાગે દૂધ ઘેર રાખ્યું. અને તમે શું કહો તમે ગોમમાં મત જો ને ઘેર જો હવે હા બુધાવ ઘરે હો તું તાર ઘરે પાછો વાળું તાર તારે ઓમ જો આ તો ગોમમાં મજા રસ્તો લ્યો હારું તાર હું હારું. ભાઈ બધું ચેમ કરે હારું હેડ માં કેવી મજા આવી છે પેટ્રોલના 200 રૂપિયા આલજી મહિને ને મહિને તારી હેડ એ કાભાઈ એ બોલો બોલો એ ઓમા વાડી તમે તો જો વાડ્યા પેસી રહ્યા છો. અલે કાલુ ભાઈ તું કહો તો તમે બોલો. આ પેલા પથુને ને જાણાને જેટલો વધારો અલે આવ્યો છે. બે ત્રણ વાત કરો. બેહીને મારો મોડું થાય છે. મોર ઘેલ દો તો હા, એમ ઘરી હા બોલો આજનું ટાઈમ છે દૂધ વાલું પૂરું પેલા નાની તું કહેતા જ અને તમે આ વાડે મત પેસી રહો અને તો એક બે ઢોર લાવો અને આ પેલા જાણાને ને પથુને જેટલો વધારો આવ્યો છે. ઈયા બે ભાઈને વધારો આવ્યો જાણાને અને પથુને પથ્થુ ને પણ એને ધોલે વધારે કે ઢોર વધારી વાત હારી. એને ખૂબ જો ધોલે તાર હવે એમ કરો આ વાડીમાં જ ખોદવા કે બે ભેંસો લાવો રે એટલે ઠીક રહે. હવે વિતાલું અને કો. હું તું ઘરી હવે વિતાલી ભેતું લાવલી બે હા બે ભેંસો લાવો રી. તે 12 મહિને વધારે કાકા ભાઈ તાર હું હેડું મારે થોડું ડિસેજ આવે બેંકમાં કોણ છે કે એટલે મારે ખાતું દઈને ખોલાવવાનું છે. હું હેડું તાર હાલું તાલ આપજો એ હારું હો તાર મારે ખાતું ખોલાવવું છે. આ પથુને ધ્યાનાને આટલો વધારો આવ્યો તો મને ઓમ મો અલખ મારી ગયો બે ભેથું લાવું બે ભેથું લાવી અને એવી દોવું અને 12 મહિના દૂધ ભલાવું એના કલથી વધારે લ્યું નફો એમ કરી મને એના કન ભેગો થવા દાવા દે કોક માહિતી તો માલે લેવી પડે ને કોક માહિતી મન આલથી લ્યા એ મુજુકો હા કરે ફેરાઈ ગયા મુજુકો તમે પેલી ભેંસુ નવરાવો ભેંસુ ઓરજો ઓય હું કોણ લઈને આવું તમારે કોણ દઈને આવું મને? હારું કરી દો હો જો મુજુકો માર ભાઈ જેટલો ડાયો છે કટાડા કોણ કામ કરે મેં કીધું દોરો તું નવરાવતા તો મારે ભેહું નવરાવજો જોડો હું હિસાબ મારું ને પછી પાણી લઈને તું એને આપણો હારો સાર પછી નોખું બે હવા જમીન મારે પથુને 3 ઢોરો દોવાજી છે અને મારે 5 ઢોરો દોવાજી છે તો પથુને છે જેમ વધારો મિસ્ટેક એમાં છે પથુન મિસ્ટેક છે કે મંત્રી મિસ્ટેક છે કે પથુને દૂધ ઓછું હતું ને મારે વધારે દૂધ હતું તો પથુનું દૂધ મારે બોલાવવું પડશે અને મારું દૂધ પથુને બોલાવવું પડશે એવું લાગે છે મને મંત્રી પાસે જવું જ પડશે મારો ભાઈ પથુ છે ને એવો નહીં હોય કેમ કે પથુ ઉપર તો હું વધળો વિશ્વાસ કરું છું મંત્રી પાસે તો જવું જ પડશે કે મંત્રીને મોહિત ગોટાળો છે હા મંત્રી પાસે હાલ ને તો પણ ઢોરણ થોડી સાર તો નોખું જ પડે જો પાણી લઈને આવ્યો સાર નો ખબરી લે પાણી પીવું સાર નોખું પડે એટલે આવ્યો તો વેલો પણ કેમ સાર હાલો થોડીક જ નોશી હતી પણ મેં કીધું પથુ આવતો છે ભાઈ હે કશું હોતો નહીં સારું પાણી પી નોશી ગયા કે પથુ ભાઈ પણ નવા લુગડા પહેર્યા છે મારે હા, જવાનું મને છે પાણી ગોમમાં તાર પાસે દુખરિયા મન કહે છે કે સાર નો ખબર એટલે મારી બેટી ભેહું બનાવી હતી એક નંબર અને દૂધ આલે છે વાત છોડી ભાઈ પથુ પેલી મેડી વધારે નોખજી એનું વધારે દૂધ કાઢે એનું દૂધ તારે વધારે જાય છે અમે દૂધ વધારે જાય એટલે જ વધારે ઓછો આવ્યો છે
આ લ લ લ લ લ લ લ આ ભેતું ભાલો કે કેટલી ભેતું થી ધ્યાના આ તમે આટલી ભેતું લાખો તો તમારે આબાનો જ છે ને પથું ઘેલ દે અરે અરે અલે આલે મારે કોમ હતું એનું પતું નું આવો આવો એ લોમ રોમ લો. લોમ રોમ રોમ. મદામ તો ને? મજા મજા અલે, એકદમ મજા હું તમને શું કહેતો તો હા આ કોક વાતું કરી થી કે તમારે બે ભાઈને વધાલે આવ્યો તે ગોમમાં અમે બે જણા સરકારી દૂધ ભરાવા બીજા કોણ ભરાવે પણ તો અમન સલાહ આલો કે ને અમારે તો બે ભેતું લઈને તલકાલી દૂધ ભલાવું દે સાલા આલુ ખરી હા. પણ હું શું કહું હા. દૂધ હું લઈ જાઉં મારા બાઈક માં અરે તમે જ લઈ દાતું હે પણ અમને કોક સલાહ આલો એમાં તું કલવું પલતે એમાં તમારે ઢોરો નથી કે નથી માલે પેલા મસ્ત એક ભેંસ લાવો રી હારી હારી અલે બે લાવ ઓમ સુંટી ભરત લોઈ આવે બે માલે ભેતું પછી ભેંસું લઈ અને મારા ભાઈ બધી ખબર છે કે લ્યા. પેલા ઢોરા લઈ બે બેસું લઈ બે કે ભેતું લાવ્યા નીથી જો કાયમી પોટકા લાવવા પડે સારના બે હાલના બે પોટકા પછી જો બપોરાની સાર નાખવાની હોજની સાર નાખવાની પછી ખોણ મેલવાનું જો દૂધ એમ બે ટેમ ડાબર આમલા તેલ આવે ને એમથી નવરાવાની હાલું તાર અને બીજું હવે તું આ ડેલીમ તું કરવાનું કોઈ એ ડેરીમાં તમારે ખાતું ખોલાવતા જ નહીં આવડતું ને હોય આપણે જ આવવું પડશે ભાઈ પાસે કશો વાંધો નહીં 1000 રૂપિયા મને આલજો રા અમે તમારું ખાતું ખોલાઈ હાલું નથી હાલ હેડો હાલની હાલની આવતા જાતા ગમે ચાર હાલું અને તમે હાલો હાલો કાલની કાલ લાવજો રી પેશું અને હું શું બીજે કોઈ મત કહેજો કે આ બે ભાઈ કીધું છો નાકું કોઈ હે? નાકું હું કેતો તું ત્યાર પછી નાકું અને બીજા બધા કહે કે દૂધ મનાલો પણ મને જ આલતું હું લઈ જાઉં આ તમને જ હું આલ્યું પેલો મેસેજ આવે તમાર મોય હાલું શું કીધું? હાલું આવા ગામમાં હાલા મળતું હોય તો હાલી ઠીકે હાલે હા તારે હારો તમે સારો રોજી રહ્યા તો હારો ઘેર જાવ જમવાનું લેડ જમવા આપું છે ના હું હવે હેડું કોક બેઠાનો વેત કરું હારો એ ભાઈ તું હોય તમે તાર તો એ આ તો જો કે ન લ લ લ લ લ ભેતું આછું વધાલો ના આવે અને આવે આ વધાલો અમારે એ હે આ ભાઈ બધું ઘરે આવી ગયા હું શું કહું હું શાક સડવા મેલીને આવ્યો તો સડી ગયું છે તો દાજી ગયું છે ફાઇનલ ના ના હેડ હેડ ના ના બધું તું ઘરમાં જા હું ગામમાંથી આવું કોણ છે થોડી અડધર પટ્ટી નહીં છે આપણે લેવાની તો પડે અડધર પટ્ટી હાલ અને હું શું કહું શેર મેઠું લેતો આવજી શેર બેઠું ના આવે કિલો આવે આ તો કિલો લાવજી હારો વળી જાતો હો અને જાળવીને જાજી સારું હા મારું આરસ હા